ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે। ગુનેગારો પણ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે, પણ હવે ગુનેગારો કદાચ પાતાળમાં પણ છુપાયા હશે તો પણ નહીં બચી શકે, અને તેનું કારણ છે પોલીસના ભાથામાં ઉમારાયેલું એક અમોઘ્ય અસ્ત્ર। ગુજરાત પોલીસના ઇતિહાસનો સૌથી હાઈટેક પાયલોટ પ્રોજેક્ટ। ગુજરાતમાં હવે નહીં છટકી શકે એક પણ ગુનેગાર। ગુજરાતમાં ગુનેગારોને અટકાવવા માટે પોલીસનો સૌથી નવતર પ્રયોગ। હવે પોલીસની પીસીઆર વાન પહેલા પહોંચશે ગુજરાત પોલીસનું ડ્રોન। ડીજીપી વિકાસ સહાય દ્વારા શરૂ કરાયો છે ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ। ઝઘડો, મારામારી સહિતના બનાવોમાં ડ્રોન કેમેરાથી કરાશે ઘટનાનું રેકોર્ડિંગ। તો પોલીસની ટીમને મેસેજ મળતા જ સ્થળ પર પહોંચી જશે ડ્રોન કેમેરા। પીસીઆર વાનની પણ પહેલા આ ઘટના સ્થળે પહોંચીને રેકોર્ડિંગ કરશે ડ્રોન કેમેરા। જીપી દ્રષ્ટિ નામનો ડ્રોન પાયલોટ પ્રોજેક્ટ બનશે અમલી। ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટેલિજન્સ એટલે કે જીપી દ્રષ્ટિ નામનો આ પાયલોટ પ્રોજેક્ટ આખરે કેવી રીતે અમલી બનશે તેવો પણ સવાલ થાય। આવું ખુદ રાજ્યના ડીજીપી વિકાસ સહાય પાસેથી જાણીએ। કોઈ ઘટના બને અને પોલીસની પીસીઆર વાન પહોંચે તે પહેલાં જ પોલીસનું ડ્રોન હવે પહોંચશે। ગુજરાત પોલીસનો આ ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ છે। આ કઈ રીતનો આખો પ્રોજેક્ટ છે તે કામ કરશે, આપણી સાથે સીધા જ રાજ્યના ડીજીપી વિકાસ સહાય સર છે, સીધા એમની સાથે વાત કરશું। સર, કઈ રીતનો આખો આ પ્રોજેક્ટ છે? ખાસ સર્વે કરાવી દેવામાં આવ્યો છે। ગુજરાતના 4 મેગા સિટીમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે, કઈ રીતની રહેશે? આપણે જાણીએ છીએ કે પોલીસના જે રિસ્પોન્સ છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે। કોઈપણ જગ્યાએ કોઈપણ ઘટના બને એટલે એમાં પોલીસનો રિસ્પોન્સ છે એ ક્વિક પણ હોવું જોઈએ, અને જે રિસ્પોન્સ છે એમાં ક્વોલિટી પણ હોવી જોઈએ। દરેક 4 જે મહાનગર છે આપણા પોલીસ કમિશનરેટ એરિયાઝમાં, એમાં આપણે એક પ્રપોઝલ મૂકી છે જેને આપણે નામ આપીએ છીએ જીપી દ્રષ્ટિ, એટલે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન। આપણે કોઈપણ વ્યક્તિ 100 નંબર ઉપર ફોન કરે કંટ્રોલ રૂમમાં, કોઈપણ ઘટના કોઈપણ જગ્યા બને 100 નંબર ઉપર ફોન આવે એટલે આજે 100 નંબરવાળા પીસીઆર વેનને જાણ કરે છે, અને પીસીઆર વેન પછી ત્યાં ઘટના સ્થળે પહોંચે છે। એને પહોંચતા એમને 7 મિનિટ, 8 મિનિટ, 9 મિનિટ થાય, અને એ જ્યારે ત્યાં પહોંચે ત્યારે એમને ખબર ન હોય કે ખરેખર ઘટના શું બન્યું છે। ફોન ઉપર જે માહિતી મળી હોય એ જ માહિતી એની પાસે હોય, એને વધારે માહિતી નહીં હોય। એટલે આપણે હવે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ। જ્યારે 100 નંબર પર ફોન આવે અને પીસીઆર વેનને જાણ કરે, એની સાથે સાથે એ ડ્રોનને પણ જાણ કરે, એટલે ડ્રોન જે છે એ ઘટના સ્થળ ઉપર 2 થી 3 મિનિટમાં પહોંચી જાય। એ ઘટના સ્થળ ઉપર 2-3 મિનિટમાં પહોંચે એટલે ત્યાંની આખી જે ફૂટેજ છે એ ફૂટેજ જોઈને એ ખ્યાલ આવી જાય એમને કે કેટલા માણસો ભેગા થયા છે, ખરેખર શું પ્રોબ્લેમ છે, કેટલી ફોર્સ જરૂર પડશે। એટલે એ બધું અભ્યાસ કરીને પીસીઆર વેનને કે લોકલ પોલીસ સ્ટેશન જે એસઓચઓ છે એમને જાણ કરી શકશે કે સાહેબ અહીંયા ઘટના જે બની છે એ ખૂબ ગંભીર પ્રકારની છે, એમાં 3 થી 4 ગાડી જરૂર પડશે। એટલે તાત્કાલિક બીજી ગાડી પણ ત્યાં પહોંચી જાય, એટલે ક્વોલિટી રિસ્પોન્સ પોલીસની થાય અને ક્વિક રિસ્પોન્સ થાય। એના માટે આ સ્કીમની આપણે વ્યવસ્થા ગુજરાત રાજ્યમાં કરવાના છીએ। શરૂઆતમાં અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેર, એ 4 મહાનગરોના 33 પોલીસ સ્ટેશન આપણે આઈડેન્ટિફાઈ કરી છે, અને આ 33 પોલીસ સ્ટેશન એવા છે કે જ્યાં ગંભીર પ્રકારના ગુનાઓ અવારનવાર બનતા હોય છે। એટલે આ પ્રકારના જે પોલીસ સ્ટેશનો છે એ પોલીસ સ્ટેશન દીઠ એક ડ્રોન આપણે આપીએ છીએ। એ ડ્રોન આપવા માટેની જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે। અત્યારે હાલ 8 ડ્રોન ઓલરેડી આવી ગઈ છે, બીજી 18ની પણ ડિલિવરી ટૂંક સમયમાં થનાર છે, અને એના માટે ખાસ ટ્રેનિંગની જરૂર છે। એટલે તાલીમબદ્ધ લોકો આ ડ્રોનનો ઉપયોગ કરે એના માટે તાલીમની વ્યવસ્થા ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। અને ટૂંકમાં કોઈપણ મહાનગરમાં કોઈ એવી ઘટના બની જાય એ પીસીઆર વેન કે કોઈ પોલીસવાળા ત્યાં રિસ્પોન્સ કરવા માટે પહોંચે એટલે એ પહેલાં એમને ખ્યાલ આવી જાય કે જે પ્રોબ્લેમ છે, જે ઘટના બની છે એનો કેટલી ગંભીરતા છે। સર્વે કરવામાં આવ્યો 4 શહેરના પોલીસ સ્ટેશનના 33 જેટલા જે પોલીસ સ્ટેશન આપે કીધા। સર્વેમાં શું સામે આવ્યું, કેટલા સમયમાં આ ડ્રોન છે તે પહોંચે છે, અને ખાસ ડ્રોન જે જગ્યા હશે ત્યાં આગળ કઈ રીતની સ્પેસિફિક ડાયરેક્ટ ત્યાંનું જ ફૂટેજ કેપ્ચર કરશે?
એટલે કોઈ પણ આપણે વ્યવસ્થા અમલમાં મૂકીએ એ પહેલાં એનો અભ્યાસ થઈ જાય એ ખૂબ જરૂરી છે. એટલે આ પ્રકારની આપણે જે વ્યવસ્થા મૂકવા માંગીએ છીએ એ પહેલાં એક પાયલટ પ્રોજેક્ટ કરવામાં આવી હતી અને એ પાયલટ પ્રોજેક્ટમાં અમદાવાદ શહેરના ઝોન 5 અને સુરત શહેરના અમુક પોલીસ સ્ટેશનોમાં એક પાયલટ પ્રોજેક્ટ કરવામાં આવી હતી. અને પાયલટ પ્રોજેક્ટ ઉપરથી એ ખાસ આપણા ધ્યાન ઉપર આવ્યું કે કોઈ ગાડીને પહોંચતા જેટલો સમય લાગે એના 50% ઓછા સમયથી અમુક વખતે તો 2 થી 2.5 મિનિટમાં ડ્રોન ત્યાં પહોંચી જાય છે. અને ડ્રોન પહોંચ્યા પછી ડ્રોનની એક બેઝ સ્ટેશન જે હોય જ્યાં એની પાસે લેપટોપ હોય, લેપટોપમાં આખું એમને દેખાતું હોય ફૂટેજ, એ ફૂટેજ ઉપરથી પછી PCR વેનને વાયરલેસ સેટ ઉપર કે મોબાઈલ ફોન ઉપર એને કોમ્યુનિકેટ કરે કે ઘટના ખરેખર શું બન્યું છે. એટલે એ પ્રકારની પાયલટ પ્રોજેક્ટ છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેરમાં અને સુરત શહેરમાં કરવામાં આવી હતી. પાયલટ પ્રોજેક્ટ ખૂબ સક્સેસફુલ રહ્યું હતું અને એના ઉપરથી હવે આપણે એને 33 પોલીસ સ્ટેશનોમાં અમલમાં મૂકવા માંગીએ છીએ. કહી શકાશે આ ડ્રોનથી બાજ નજર રખાશે તો લોકોમાં એક ડર પેસાશે, કારણ કે ઘણી વખત આવી ઘટના બનતી હોય છે ત્યારે કોઈ મારામારીની ઘટના, અકસ્માત જેવી સામાન્ય બનાવ બી બનતો હોય છે ત્યારે સામસામે મારામારી કરતા હોય છે, પરંતુ ડ્રોનથી જો આ કેપ્ચર કરશે તો લોકોમાં એક ડર બેસશે. ડર બેસશે અને એની સાથે સાથે જ્યારે ડ્રોન ત્યાં પહોંચે અને ડ્રોનનું ફૂટેજ જે કેપ્ચર થાય છે એની એક એવિડન્શિયરી વેલ્યુ પણ છે. એટલે એક એવિડન્સ પોલીસને મારા PCR વેન પહોંચે કે કોઈ પોલીસ પહોંચે એ પહેલાં જ ડ્રોનના માધ્યમથી ડિજિટલ એવિડન્સ પણ પોલીસને ઉપલબ્ધ થઈ જાય એ પણ એક પ્રકારની એક ઉપલબ્ધિ આ વ્યવસ્થાની ચોક્કસ રહેશે. ચોક્કસથી કહી શકાશે કે હવે ડ્રોનથી જે આખી કોઈ પણ ઘટના બનશે તો તેની નજર છે કે જે બાજ નજર રાખવામાં આવશે, એટલે ડિજિટલ એક પુરાવો છે તે પણ ઊભો થશે. હાલ ગુજરાત પોલીસનો આ પાયલોટ પ્રોજેક્ટ છે એ સફળ થયો છે, કારણ કે તમામ જે સિટીમાં સર્વે કરવામાં આવ્યો તેમાં ગણતરીની મિનિટોમાં જ આ ડ્રોન છે કે જે ઘટના સ્થળે પહોંચે છે અને તમામ ફૂટેજ જે કેદ કરે છે અને ત્યારબાદ તે એ પુરાવા તરીકે રહી શકે છે. ત્યારે આગામી સમયમાં જે આ 33 જેટલા પોલીસ સ્ટેશન છે કે જે ગુજરાતના જે 4 રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાના જે સંવેદનશીલ પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ આ ડ્રોન છે તે આપવામાં આવશે અને આ ડ્રોનથી જે બાજ નજર રાખી અને આ અટકાવી શકાશે. કેમેરાપર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 ગાંધીનગર. હવે અમે આપને લાઈવ ડેમો થકી બતાવીએ કે આખરે આ ડ્રોન કેવી રીતે કામ કરશે. સૌથી પહેલાં પોલીસને ફોન પર ઘટનાના સમાચાર મળે છે. દાખલા તરીકે કોઈ ઘટનામાં બબાલ કે મારામારીના દ્રશ્યો સામે આવે છે, જે બાદ ઘટના સ્થળે જવા માટે ડ્રોન તુરંત ટેક ઓફ કરશે, જે બાદ મેપ પર એ વિસ્તારને લોક કરવામાં આવશે કે જ્યાં ડ્રોન મોકલવાનું છે. પોલીસને PCR વાન પહોંચે એ પહેલાં જ ડ્રોન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચશે અને ડ્રોનના હાઈટેક કેમેરામાં કેદ થઈ જશે સમગ્ર ઘટના અને જે તે વિસ્તારની સ્થિતિ. કોઈ સોસાયટી, ગલી કે પછી વિસ્તારમાં કેટલા લોકો ઊભા છે, શું બની રહ્યું છે, શું સ્થિતિ છે, આ બધી જ માહિતી ડ્રોન કેમેરા થકી ગણતરીની જ મિનિટોમાં મળી જશે. गुलाबनगर से थोड़ा ये जो थोड़ा पब्लिक है उसको जूम इन करिए. गुलाबनगर रामप्रसाद दस्तलालनी चालीमा गुलाबनगर रामप्रसाद दस्तलालनी चालीमा ओके આમ ड्रोन उस टाइम पहुंच जाए उसका भी टाइमिंग नोट कर लेना. सीधा गुलाबनगर के आगे तो गुलाबनगर से थोड़ा पहले ये जो थोड़ा पब्लिक है उसको जूम इन करिए. ये वाला हाँ जी. ओके, फोटो क्लिक करना है. एक बार फोटो क्लिक कर दीजिए. हाँ सर, फोटो क्लिक किया मैंने. और कितना टाइम हुआ? 2.7. 1 minute 50 seconds सर. ओके, 1 2 3 4 5 1 minute